ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ શિવ મહાપુરાણની પવિત્ર કથા. આ માત્ર એક ગ્રંથ નથી, પરંતુ ભક્તિને જાગૃત કરતો અને જીવનને સાચો માર્ગ બતાવતો દિવ્ય જ્ઞાનનો ભંડાર છે. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે કલિયુગમાં માણસ કેવી રીતે પાપમાંથી મુક્ત થઈને ભગવાનની કૃપા મેળવી શકે. આ પ્રશ્નનો ઉત્તર જાણવા બધા મહર્ષિઓ પવિત્ર નૈમિષા રણ્યમાં એકત્ર થયા. ત્યાં તેમણે મહાન જ્ઞાની સુતજી મહારાજને વિનંતી કરી કે હે મહાત્મા, અમને એવો માર્ગ જણાવો કે જેના દ્વારા કલિયુગમાં પણ મનુષ્યનું કલ્યાણ થઈ શકે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થઈ શકે. સુતજીએ કીધું, હે ઋષિઓ, તમે ખૂબ જ પવિત્ર પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન શિવનું સ્મરણ, તેમની ભક્તિ અને શિવ મહાપુરાણનું શ્રવણ મનુષ્યના જીવનને પવિત્ર બનાવી દે છે. જે ભક્ત શ્રદ્ધાથી શિવ મહાપુરાણ સાંભળે છે અથવા સંભળાવે છે, તેના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને તેના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ આવે છે. આમ ઋષિઓની વિનંતીથી શિવ મહાપુરાણની દિવ્ય કથાનો પ્રારંભ થયો. મિત્રો, આજનો પ્રથમ ભાગ અહીં પૂર્ણ થાય છે. આવતા ભાગમાં આપણે જાણીશું કે શિવ મહાપુરાણની રચના કેવી રીતે થઈ અને ભગવાન શિવનું નિરાકાર સ્વરૂપ શું છે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો ઓમ નમઃ શિવાય.